માતાજી રામ રામ સીતારામ। આ જો અમે રામ લખન નાઘોરી હે ને હિંગડા બિંગડાને માખ્યા અને હવે એને જોઈડ્યા તો પછી હિંગડા શિયારી માખ્યા મહાકાલના માખ્યા ને એ તમે ગીર ગાય 53 ને હિન્દી છે ને એમાં જોઈજો વિડીયો એને કે એમાં વિડીયો જોઈજો નાને હવે છે ને ઓલા મીંદડા है ना मींदड़ा में जो आ मींदड़ा तमने बतावी अमारे ने मींदड़ा किए 5 मींदड़ा हो 3 से सड़ावेला एक एक में 5 हरिया हो खड़ उखेरी नाखे એટલે હાંકવા તો નથી પણ આ શાંત છે ને ધીરા ને વાઇડ અપ નહીં કરે એટલે હાંકવા જ પહેલી વાર હિંગડાને માખીને જો એને તૈયાર કર્યા ને આ કોર આ ખડ વાવેલું છે ને એમાં હાંકવાના છે એને જો ને આ ખડ છે ને એ ઓલા ખડને થવા નથી દે એટલું ખડ થઈ પડ્યું એટલે એમાં હાંકી પછી બ્લુ નાખ્યું એટલે હવે એને હે ને પગે લાગીને પછી હાંકાય એને કે દડવટ પ્રણામ કરી અને પહેલી વાર આપણે જોડીએ અમે વાવણી કરીએ તારી એમ પગે લાગી જોડતા એને કે દડવટ પ્રણામ કરી અને પાપ ન લાગે કે ભાઈ કાંઈ પાપ કરીએ તો મને માફ કરજો એ તો એની નોકરી છે। खोजाई बहुत भारी है એને खोजाई बहुत भारी है પગી લાગીને પછી હકાય એટલે કંઈ પાપ ન લાગે અને તો આપણે કામ કરવું પડે એને કામ કરવું પડે પણ રાખતા નથી ના એ મોટી તકલીફ છે બધા એટલે હવે પછી આપણે આગળ એને ચાલુ કરીશું ને તોય આપણે બતાવશું એને હાકીએ એટલે બહુ શાંત છે એને કે હાવ શાંત છે હમણાં જો 3 ચડાવ્યા બ્લૂન કરતાય બહુ વહીમાં અને આને રાહ પણ કદાચ ટૂંકી થાય એને ઓલા હે ને ઝીણકા હે કાંઠે અમારે રામ લખનને વાયડીના એકને ઓલો રાહનો કટકો એક પીડ્યો હિલતો ને એમાં હલાડી દઈએ કારણ કે એ તો જબરા વેલે છે ને એટલે નાડવું પણ લાંબુ પીડ્યું ઓલાવની તો ફીસો ફીસ રાહ જોઈએ રામ લખનની તો નગર જો આ જો અટાણે કમાલ કામ કરી દઈએ આ ખડમાં ને ખડમાં બાકી ન આપણે એને રેઢા ઉભાડી દઈએ જો રાહ મૂકી દીધી અમારે રામ લખનની 1 સેકન્ડમાં રાહ ન મુકાય નગર જો આ પીડ્યું હોય ટ્રેક્ટર આપણે કંઈ જરૂર નથી જીપીએસ વાળું હોય આને મૂકો ને એટલે એ જીપીએસથી સાહ કરેલે અને આ 9,15,000 ટ્રેક્ટર 4.5 લાખનું જીપીએસ આવ્યું હતું આ તમને દેખાડીએ જીપીએસ સીધો આ જીપીએસ કહેવાય અને મૂકી દો ને એટલે આ એકલું હાલે પણ આ ખેતરની પથારી ફેરવી દે એટલે આ ખેતરની પથારી ફેરવી દે આ ખેતરની પથારી ન ફેરવે ને ખડને કાંઈ નહીં થાય અને પવિત્ર થઈ જાય ને આ ખડી હરહ થાય એને ખડીને આજ પહેલી વાર જ જોઈડા આપણે એને હાંકવા કંઈ નથી લઈ આવ્યા ને હાંકવાય નથી હાંકવા તો ઓલાવને પણ ઓલાવને હાંકવા હોય ને તો પાટી જોઈએ ખેતરમાં આ ટૂંકામાં એનો મગજ વયો જાય જોઈ લે ઊભા હતી એને બતાવું જરા હિંગડા માખ્યા અને આ ઘડિયા હમણાં આંકરા થયા આને ક્યાં લઈ ગયા અમને કેમ ન લઈ ગયા તો એ તમને બતાવીએ જો આ ખડ હે ને આવું ખડ થાય આ સોઈપું લઈને એને ઊભા રેઢા ઊભા ને જોઈ લે 1 મિનિટ ન મુકાય અહીંથી જોવે કે શું કરવા ગયા આ ઘડીએ જોડો એટલે ધબધબાટી બોલાવી હતી હાવ હજુ સૂચ્યા એમ રૂપ ને વાઇડ અપ ને એના બાપની એમ જોઈ લ્યો કોપી ટુ કોપી કેમ હિંગડા જોડવા ઓલાય છે પણ એના જેવી કોપી ટુ કોપી ન હોય એમ વાઇડ અપ એના બાપની એને વાઇડ અપ ને રૂપ ને પછી હિન્દુસ્તાનમાં કોઈ ન પૂગે એ અમારા જોડવા છે અને આ પણ જોડવા છે આ પર અમારે મહાકાલ ઘુમરા મારે જો હિંગડા મેં જો રેઠા ઊભા તો આપણે ઓહાણી નથી કે રામ લખન કીમણાઈ જાય પહેલી વાર જોડ્યા તો વિશ્વાસ છે આને અમે 1 મિનિટ પણ રાહ ન મૂકીએ રામ લખન કાંકરેજની આને જો રેઢા મૂકીને વયો ગયો તો એ ઊભા અને રાહ ટૂંકી થઈ ને એટલે છોકરાને લેવા મોકલ્યો તો એને હલાડીને લાંબી કરી એને થોડી કાંઈ હલાડ લઈ કટકો લઈ એ કાં લઈ આવ્યો ઓલો લાલ કટકો તો લેવો એને કીધું ત્યાં પીડ્યો એક છે ને ફૂટ એકનો પીડ્યો એમાં કાંક જો મેં મૂક્યો હોય ગાડામાં છે ઉધમાં થઈ લાલ આ રાહનો જ કટકો હોય તો જોઈ લ્યો એમ વહેલે બહુ જબરા
હાંકવાની મજા એટલે એમ શાંત ને આને માથે સડાર હાથી માથે ઊભે જાવ ને ઓલા વોટની પાવર ની કરે પણ ધીરે ધીરે હાલવા માંડે ન પૂખે ઓલાઓને તો કામ બે શિયારા કોઈ ગા બસ એને ઓલા રામ લખનને તો 2 શિયાર વીઘાઓમાં ઓતડી નાખવાનો હોય ને 2-3 કલાક સુધી 2 કલાક સુધી પોરો ન દેવાનો હોય ને એવા હાલે ગાડામાં જૂતે ગયા એટલે પૂરું પછી ઊભવાનું નહીં આ ઊભા ને એમ ઓલા ઊભે નહીં બસ બસ એને ઓલા તો ઊભા ને હમ ખાધા ઊભે જ નહીં સણરાટી બોલતી જાય આ તો ગજબ શાંત રેઠા ઊભા આપણે ઓલાને કોઈ દે આ મુસલા નથી દીધા આપણે મારા એ પહેલાં હતા ને બધું એને નથી દીધા નાને નથી દીધા શું કરે હા વડકા લીએ કે નથી લેતા યાર ના કે લીએ કે નથી લેતા એ જોશું આપણે એને કે વડકા મોરડા છે એના તો કિશોરભાઈને મોકલ્યા એટલે એમ તો ખાલી રોગા ખાવા સડી ગયા ને ખાવા સડી જાય થોડાક આકીએ ને તો એટલે આકીએ ને ઓલા વાઇડ અપ કરે હલાડ દઈ કટકોની એટલી કાપી નાખી લાંબી હતી ને પહેલાં આમ કાપી નાખી હતી કારણ કે ઓલાવને તો ફીસો ફીસ જ જોઈએ બધું રામ લખનને તો એટલે આમ હાથી આખ્યો એટલે તમને પછી બતાવીએ નહીં એને હાલ્યા જ નહીં સિલે હવરા ને હવરા અને ભાન જ નથી કહી હેઠે હાલવાની કે કાંઈ નહીં હા એમ જોજો હમણાં આગળ આને છોડીએ પાછા હવે આને છોડી નાખ્યા બતાવીએ આખા ખડલે પથારી ફેરવી નાખી દો રોગા ઠાલા હાથી મેં પાણો મૂકવો તો એ પરવાર ના આવી જો એકાદ ઉથલ મારી એક ઉથલ મારી તો એ તો મન પડે હાલે અને ભાન જ ને હાલવા કેમનું સાવું ભૂલ્યાવ ને એમ સૂક્યા એટલે વાઈડ અપ કરીએ પણ મૂક્યા એટલે સીધી ગોલી છૂટતી જાય ના તો અહીં ભાગે ને શેરીઓ ભાગતા હતા એક ઉથલ તો માંડવી રહ્યા હવે ખડી એવું ઉથલી માંડવી રહ્યા ઓલા સૂચ્યા એટલે જોજો ને અમારા કાંકરે આગળ પછી તમને બતાવીશું અહીંથી સૂટ્યા એટલે સમજી લીજો સીધે સીધા એમાં કંઈ ફેર ન થાય એની ઝલક એવી છે અમારે રામ લખન ને હાલવાની ટેવ જોરદાર ને કે આમ લાઈનમાં હાલવાની બહુ બસ એટલે આમ ઊભવાનો વાંધો હોય ઊભે નહીં ઘડી અમારે મકાઈના ખરસા એટલે ભરાઈ જાય ચાલો હલો ઘણું બધું કરસા મકાઈ ના વીણા નથી ને તરત ભરાય એને આમ જો ટ્રાય કરીએ એમ ચાઈલે જ એક ભરવાની એમ દબાવી દે એને આમ દબાવી ભર દબાવી હવે નાખે તો આમાં ચાઈલે જ થાય કે નહીં એમ એક બોરી છે એવી એટલે હમણાં ઘાસની ટ્રાય કરીએ એક બોરી ભરી ફૂલ દબાવવું આમાં હવા બવાને કાઢવી પડે કે શું થાય આમ 15-20 દી પછી ખબર પડશે બીજા આપણે વિડીયા જોઈએ ને બીજા દેશમાં એટલે આમ આમાં ચાઈલે જ બનાવે આમ મોં બાંધીને મૂકી દઈએ એટલે મેં કીધું આપણે ટ્રાય કરીએ એક બોરીની આ હે ખાતરની બોરી તો એમાં ફેરી પ્લાસ્ટિકની બોરી છે આ અને આ બરાબર દબાવવા ફૂલ એને દબાવવું આપણે
હા ફૂલ દબાવ, જેટલું દબાય ને જેટલું દબાવ. લાકડું બાકડું થયું આમ મારવાનું નથી, થોડું થોડું ફૂલ દબાવીને ભરવું. જો એક આ બોરી ભરીને રાખી ત્યાં, એમ તો ખાતર ને આવે ભારત MP કે ને કે એનું એની અંદર રબડની કોથરી હતી. આજ ખાતર ખાલી કર્યું ને એટલે મેં કીધું આમ આપણે ટ્રાય કરીએ, મહિનાથી પછી ખોલશું. આ થઈ જતો હોય ને તો આમ જ કરે લગભગ. તો આ હાવ હેલું આપણે કટિંગ કરીને ભરી દેવાનું. તો કેવું થાય મહિનાથી પછી જોઈશું. આજ 4 તારીખે એટલે આવતી 4 તારીખ પછી ખોલશું 5મા મહિનાની. એને 4 તારીખ પછી સેટ. પછી જો રામ લખનને આમાં પહેલાં ઓલા મીંદડા આંક્યા અને હવે બ્લૂનમાં હાલે. એને કે એમાંય પણ ભાર દેવો પડે એટલું ખડ થઈ પડ્યું. અડુલાને ખડ અહીં ખરીવાળું હતું ને એટલે આ તો રામ લખન જ ખેંચે, બીજા ખેંચે નહીં. આને પણ એક જણો મોયરા લે, એક જણો માથે બે હું ભાર દઉં ને ત્યાં હાલે. એવાને એટલું જ બેહાડવું પડે અને માંડ ધીરા પાડ્યા. એને કે એટલું બેહાડવું પડે તોય પણ 2-3 વાર ઉપાડા કાઢવા પડે. ઓલા તો હાલ્યા જ નહીં. નાખોર્યું તો આડાવરા ભાગ્યા. એક ઉથલ મારીને તો અમે કંટાળી ગયા. મેં કીધું આ ખડ બધું પાડી નાખવાના. એને તો હાલવાની ભાન જ ન. તમે હાથી ઉપાડીને હાલતા. એ તો મીંદડામાં ન હાલ્યા. અને આને તો જોઈ લે એમ અમારે ઉપાડો કાઢવો તો ઊભું ન તેમ. આને એ વાંધો હોય. આને જીત્યા એટલે હાલવું જ જોઈએ એક જ ધારું. પછી શૂટ થઈ જવાનું. છૂટ્યા એટલે બંદૂકમાંથી ગોલી છૂટી જાઓ. અને મોવાગેરી એક હાલે. નકર તો એવા ભાગે એટલા બલૂન બેહે લાગત ખેંચે નહીં. ઊભા હતા હમણાં તો માંડ અવારને માંડ પકડી નાખી. એક જણો મોર રહ્યા ત્યાં તો ધીરા પડે. ડગલે ડગલે હાલે ને તો આમાં થાય. તોય ઘણું બધું પાડી નાખ્યું. પણ આમાં પાડીએ નહીં તો આ ખડ એટલું થઈ પડ્યું તું કોઈ બાકી વગર. પણ કાંકરેજ જેવી હાંકવાની મજા ના આવે ને. એમાંય પછી આને પલૂટ્યા હતા ને એવા જ એમ પલૂટ્યા હતા જ એવા. કારણ કે બાપભાઈ લઈ આવ્યો હતો ને વાસડા 1,51,000ના. એ ત્યાંથી 1,51,000ના વાસડા લીધા હતા બાપભાઈએ. અને પછી 10,000 બોલેરાને ભાડું. એટલે આ 1,60,000માં જ ન્યા પડ્યા હતા. પછી બાપભાઈ પલૂટવાના 60,000 રૂપિયા આપ્યા હતા. કેટલા મહિના? 9,000. તો કંઈક 6 મહિના કે 7 મહિના પલૂટ્યા ને ત્યાં કે રમભાઈ અને પલૂટવાના 60,000 દીધા હતા. અને અવરા ને હવરા કે 2 વાહુ હાલવા જોઈએ. બાપભાઈ એવા શોખીન પડ્યા. એ આપણાને કાંઈ ઘટે નહીં. પણ બાપભાઈ આ 10 લાખ આપે ને તો એ એમ નહોતો. પણ વાંધો આનો એ હતો કે લાગઠ મેરા હાલે નહીં. જેની મેરા હાલતા હોય ને જે નાખતા હોય ને એની મેરા જ હાલે, બીજા મેરા ના હાલે. ને આની મારે જીપીએસનું કંઈ ના આવે. નકર આમાં ઓલાવનો વાંધો શું તો ખબર? લાગત ખડ ઊભું હતું ને કાંઈ દેખાતું નહોતું. એટલે ઓલા આડાવર હાલી જતા. જો આ આવું ખડ ઊભું આ હેઠે તો બહુ મોટું મોટું હોય જોઈ લો. એની માથે અમે 2 જણા ઊભી ગયા. એ તોય વૈયા આવ્યા. એટલે રામ લખનની તો ઝલક જ એવી છે. ઓલા ના હાલ્યા નાખોર્યું ખેંચી નતા હગે આમ હાથી. એટલું બેહાડતા હતા. એને બેહાડતા હતા એવું. જો આમ લાગત ખડ દેખાતું હતું. હવે ઉપાડી લીધા. આમાં જો ઓલા આકેલા હે મીંદડા બહુ બેઠા નહોતા. કારણ કે આમાં ઓલું મકાઈ હતી ને મકાઈના કરસા એમને ઊભા હતા ને આ ખડ સોંપી દીધું. એટલે આ ખડ એમ તો જેમ ત્યાં પારવું તો થયું. પણ હાલશે એ વાર ને હાલશે. હવે પાછું ખેરે સોંપ્યું વરે ઓલું મોટું થાય ને એટલે આ વીઘા એકનું સોંપ્યું ને હજી એ હે ને એ જગ્યા આપણે મકાઈ આગળ 2 વીઘાની એ મકાઈમાં ઓલું ખડ પાછું વાવી દેવું. કારણ કે એ ખડ સિવાય આમાં ખમાય એમ નથી. કારણ કે કુસા લેવા જાય ને એટલે થાકી જાય. અને પાછા એવી દવાઓ સાટે મગોટામાં. ને આ હે તે ઓર્ગેનિક. અને જેને બધીને ખાવું હોય ને એને ઓર્ગેનિક જ જડે. પછી આપણે આ 2 ટાણા ખડ જ નાખવાનું સાંજે ને સવારે.
કટિંગ કરીને ખડ નાખી દઈએ ને એટલે કાંઈ ન કરવું પડે. પછી જો એમાં આપણે ભાઈ લેઝર આંકવાનું હોય, કોઈને લેઝર આંકવું હોય ને તો એ કહેજો, એ હાલે. હમણાં જારેરા બાજુ જવાનું હોય અને લેઝરવાળાના નંબર આપણે બોલી દઈએ 9544 દીપના નંબર હે 9544 ગમે ત્યાં તમારે ઉબડ ખાબડ જમીન ગમે એવી હોય, પછી રેતીવાળી હોય, ગમે એવી હોય, જ્યાં ક્યાંય કોઈને લેઝર ના હાલતો હોય ત્યાં આપણું હાલે. ખાડાઈ બૂરી નાખીએ ગમે એવડા હોય. હમણાં આગળ તમને હાલશે બતાવશું. એટલે ડમ્ફર જેટલા ઢગલા પીડ્યા હતા ને ઢગલા ફોઈ અને બધાને લેઝર હાલે તો ખરી. એ ક્યાં બધાય જ્યાં ખાલી કરવું હોય ને ત્યાં ન કરી શકે, ત્યાં સ્લીપ મારી જાય એટલે ના હાલે. આ જોજો અમે લેઝરથી હમું કરે. હા ને આ માટી અહીં નાખી દે જરાક, હમું કરી નાખે ઓલે ને હાલે. પહેલા ટાયર અધર કરી નાખે. ઉલટું ચડાવી દે ઉથમું માથે. હા ઢગલો હા જબરદસ્ત ડમ્ફરક જેટલો એટલે ફોરે કીધા પોળો કરી નાખો. હજી આમ હાલવા જવાનું હોય જારેરા બાજુ, એને જારેરા બાજુ હાલવા જવાનું હોય ભૂમિ આવતા. મેં કીધું આપણે કરાવી નાખી, જોઈ લે ઉપર ચડાવી દે માથે, રિવેસ મૂકે એટલે અહીંયા ફરક થતું નહીં. જવા દે આ ટાયર અહીં જો ગમે એવડો આમ તો ઢગલો હોય ફોર નાખે. આ જરાક ઊંચું રાખીને એને ઓલા દોરડા ઊંચા બાંધે, દોરડા ઊંચા બાંધે ને નડિયું એને કાંઈ નડિયું કાંઈ હરખી ઊંચી બાંધે. તો આમ અમે આ ઉપર નીચે ગમે ને આમ ઈસીસ ને ગાડે હમા કરી નાખે. બધા જે કરવું હોય એને જે કરવું હોય ને એ કરી નાખે. 4x4 એટલે ક્યાંય બીજા લેઝરું હોય બધાય આડાવરા ભાગે, એને સ્લીપ મારે. આ સ્લીપ કાંઈ ન મારે. અવરા હવરું ગમે ત્યાં ચડાવીને જવા દે એટલે ઉપાડી લે, એને ઉપાડી લે. કાઢી લે એવાને 10 હે 4x4 એટલે એ ડરડી શકે. બાકી તો લાગે ડરડી ન શકે. ડરડે જ્યાંથી ભરતું હોય ત્યાંથી ખાલી કરવામાં હે ને બહુ ટાઈમ પડે. એને ખાલી કરવામાં બહુ ટાઈમ પડે. આ લહાણા લઈ લીધું પહેરું જો. કાંઈ લહણ ભારેલું હતું તો આ ટાયર અધર થઈ ગયા એમ મૂક્યું એટલે. ત્યાં માથે ધૂળ પડતી જતી હોય તો વયું જાય, બીજા હાલી ન હગે. આમ જરાક આપણે આ લહણ ઉપાડી લઈએ અહીંથી ને આ ભૂહી નાખીએ.